જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો કેમ છો બધા? મિત્રો મજામાં છો ને? આજે આપણે એક દાડમની વાડીમાં આવ્યા હતા અને અહીંયા ચારેક નકર દાડમ જ દાડમ છે, પણ હજુ સિઝન નથી એટલે આવ્યા નથી. પણ આજે તમને બતાવીએ દાડમની વાડી. અમારે કચ્છમાં કેવી દાડમની વાડી હોય એ તમને બતાવીએ. જોઈ લ્યો દાડમ. અમારે અહીંયા એક વીઆરપી બને છે, પુલ બને માટે. આપણે આજે પહેલી વાર ચલાવવાની પીસીબી, એનો પણ વિડીયો આવશે બ્લોગમાં. બન્યા રહેજો. મારો આ થોડોક નાનો મિની બ્લોગ થવાનો. તો જીસીબી અહીંયા કામ કરે છું અને આ જીસીબી આપણે હલાવવાનું છે પહેલી વાર. જોઈએ કેવું હાલે છે આપણાથી. बंदा नहीं करना है। આ હે દાડમના ફૂલ. તો આ દાડમ સુકાઈ ગઈ. અમે પહોંચી ગયા હતા ગાડી હતી એક અડધો કિલોમીટર જેવું સેટી હશે. ગાડીની ચાવી જીસીબી પડી હતી. શું કરવાનું? અડધો કિલોમીટર હેડીને ગયા, પાછું અડધો કિલોમીટર હેડીને આવવાનું, પાછું અડધો કિલોમીટર હેડીને જવાનું. ત્યારે કેમ્પે જશું જમવા. બોલો શું કરવાનું? ત્યારે ને પણ દાડમ નહીં યાર. દાડમ હોત ને તો ખાતા જાત, અને સિઝન નહીં અત્યારે દાડમની. શું કરશું કહેવાય નહીં. આપણે હવે વાડીમાંથી આવી ગયા અને આપણે હવે બ્લોગ થાય છે અહીંયા પૂરો. અને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો ને હવે આપણે જવું છે જમવા.